હવે વરુણ સર, આવા ડિસઅપોઇન્ટિંગ માહોલમાં સ્ટોક સ્પેસિફિક ફાઇન્ડ્સ ક્યાં તમે જોઈ રહ્યા છો? હવે પોટેન્શિયલ રિટર્ન ક્યાં બની શકે એ આપણે ખાસ આપની સ્ટોક સ્પેસિફિક આજની રેકમેન્ડેશન જાણી લઈએ સર. તો ડેફિનેટલી યશભાઈ, તમે જાણો છો કે અત્યારે સ્મોલ મિડ કેપમાં રેલી સારી થઈ રહી છે અને ગ્લોબલી પણ એઆઈની રેલી બૂમ પકડી રહી છે. તો આ બધાની વચ્ચે ઇન્ડિયનમાં જે એઆઈ કંપનીઝ છે કે જે એઆઈનું ઇન્ટિગ્રેશન કરી રહી છે, ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે, એવી કંપનીઓ પર નજર રાખવી જોઈએ અને એમાં પણ જે સ્પેસિફિકલી 52 વીક હાઈ લગાવતી એવી કંપનીઓ પર નજર રાખવી જોઈએ. એવી જ એક વન ઓફ ધ કંપની છે નેટવેબ. નેટવેબ ટેકનોલોજીનો જો તમે પ્રાઇસીસ જુઓ તો આજે પણ 10% લાઈફ ટાઈમ હાઈની ઉપર છે, ઇફ આઈ એમ નોટ રોંગ, અને આજે પણ પ્રાઇસીસ 10 થી 12% પ્લસ છે. પાસ્ટમાં વોલેટાલિટી ખૂબ જ રહી છે, તો આ એક થોડું રિસ્ક ટ્રેડ છે. તો હું વ્યુઅર્સને કહીશ કે જે રિસ્કી ટ્રેડર હોય એ લોકોએ જ આના ઉપર વધારે પ્રેફરન્સ આપવો. હાલ 4625 4625 ની અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં જે સ્ટોપ લોસ છે થોડો ડીપ છે, બીકોઝ આમાં વોલેટિલિટી વધારે રહે છે, એટલે 3700 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં મને લાગે છે એકવાર માટે સ્ટોક 7500 થી 8000 ની રેન્જ બતાવી શકે છે આવનારા એક વર્ષની અંદર.